લાવ્યો હવે જલ્દી ગોદડા જેવી ભાખરી ખાઈ લીધી. એવું બોલવાનું થતું સ્ટેટમેન્ટ ડિલીટ કરવામાં આવશે. નહીં. યસ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ. વેકેશન યસ. વેકેશન પડી ગયું વેકેશન. મેડમજી બરોબર. ભાખરી હરકી નથી બની કોણે કીધું? કાપરાણે બનાવી છે. ક્યાં એંગલથી એવું લાગે એ જોઉં ત્યાં મને ખબર પડી જાય. હા અંતર્યામી. અંતરિયામી નહીં, આમ જોઈએ જ નહીં, એનો ખબર પડી જાય. કહો હવે ડિટેલમાં કા ગોદડા જેવી ધારું છે કાંઈ ગોદડા જેવી થાય લાઈક બધાય. બરાબર જ આ શું છે? એવી જ હોય. એવી ન હોય. દિલથી નથી બનાવી ટૂંકમાં. એ કે મારે વેકેશન છે તો ભાખરી તો બનાવવી જ પડે છે. તમારું વેકેશન પૂરું હોય તો એ મને ખબર જ હોય. ગોદડા જેવી ધાર છે જો. આવી ધારવાળી હું ભાખરી નથી ખાતો. ખાલી ચા પી લેવું છે. મારે કઈ ભાખરી ભાખરી નથી ખાવી. ઓહો, ફરજિયાત જ છે. આ છોકરાએ આજે એમ જાતે નાહી લીધું. આમ જો ના હું નહીં ખાઈ. શું નહીં ખાય. આ રોજનું થયું છો મેડમ. પણ તને પેલા પૂછવામાં જ ન થયું. તમે ન આવો ને ઘરે રોજનું થયું છે. આ રોજનું રોજના પ્રશ્નો છે. ઇતિહાસ બદલાશે હવે. શું નહીં ખાય એમ ખાશે હવે. એટલે ઇતિહાસ બદલાય છે એટલે અમે રોજ જોવે છે ને હું ખવડાવું છું. એટલે ઇતિહાસ કઈ બદલાય નહીં હો. વો સબ રહેને દો. હા ઓકે. ये क्या हो रहा है मैडम? ઉનાળામાં એટલા બધા લીંબુ ક્યાં લઈએ? હે એટલી બધી પહોંચ છે તમારી Yes. મેડમજીની પહોંચ બહુ છે. ઉનાળામાં એટલા બધા લીંબુ લઈ આવ્યા. પછી એને ઓલા આઈસ ક્યુબ બનાવવાના હશે ને. हाँ मैं सोचूं इतना ज़्यादा क्यों होता है. स्टोरेज લોકો ક્યારે કરે? ચોમાસામાં જ્યારે લીંબુ ધોમ ધોકાર આવતા હોય ને ત્યારે અમે ઉનાળામાં કરીએ. ટૂંકમાં લીંબુ જ્યારે વધારે આવતા હોય ત્યારે સ્ટોરેજ કરવાનું હોય. બરાબર. અત્યારે વધારે છે સ્ટોરેજ કરી દેવાનું. ભાવ સાંભળો. સિમ્પલ. भाव सुना है भाव सुना है. 100 रुपए के किलो है. 120 150 कितने के किलो है? 250. 250 के किलो. हाँ तो हो सकता है. શું હો सकता है. इतना हो सकता है. અને બીજી કંઈ જો આમાં દેખાતું હોય ને તને નથી કહેતો. મારા લવિંગ સબસ્ક્રાઈબર્સ ફેમિલીને કહું છું, આમાં જો બીજું તમને કાંઈ નવીન દેખાતું હોય ને તો કમેન્ટ કરજો. હું આમાં ચોખવટ નહીં પાડું કાંઈ. બરાબર, કમેન્ટ કરજો. જો તમને કંઈ પણ હિન્ટ તો ન દઈ શકાય, નકર તો ખ્યાલ આવી જાય. દેવાતી પણ જો કાંઈ નવીન લાગતું હોય ને તો જણાવજો, મને જણાવજો. લાવ્યો હવે જલ્દી ગોદડા જેવી ભાખરી ખાઈ લીધી. એવું બોલવાનું થતું સ્ટેટમેન્ટ ડિલીટ કરવામાં આવશે. एक उल्टे हाथ की पड़ेगी ना तेरे प्लास्टिक सर्जन को भी सर्जरी की जरूरत पड़ेगी. बस ऑफ. ब्रावो भारतीय नारी. પણ બની છે એવી કહું. નથી જે કોઈ એંગલથી ગોદડાય હારી બનાવી દો ને કે હાલો એકે ધરાઈ જાય તો ગોદડું કરે. અને આ ઓલી પાતળી ખોટું હોય ને એવું જ બનાવી દેવું. ઈ જ બરાબર છે. ક્યું? ખોઠા જેવી હોય ને એટલી એવી ये क्या होता है? એવી એ બરાબર છે. એવી બનાવી દેવું. હારી પ્રેમથી બનાવી દો. ના એક ભાખરી ખાઈને આમ ધરાઈ દો. લાગે કંઈક પેટ ભરેલું છે એમ. રેડી રેડી. वाह क्या सीन है, वाह क्या सीन है. સાહેબને હમણાં ક્યારેક જોઈ લઈશું. એટલે ખોટાને સાચું સાબિત કરવું હોય ને તો થોડાક જોરથી ને જાજુ બોલવું પડે. મ્યુટ કરવું પડશે હવે. હું જે હમણાં બધાને કહેતો હતો કે આમાં નવીનમાં શું દેખાય છે એ કમેન્ટ કરજો. પડતો જ નથી બેટા. આપણા ઘરમાં છે ને મારું તારું વૈયારું. ઈ હિસાબથી જ આપણે તારે ચાલીએ ભૂત છીએ. જ. બૂચ જ કહેવાય હો પાછું. કોઈ એંગલથી. બૂચ મારેલું છે. જે કાંઈ છે ને એ બૂચ મારેલું છે. હમ. પણ હજી જાગતા હોય ફ્રી જ કેમ? છે ને તોય તે આમ જોયું. હા કાંઈ છે નહીં એવું તો બની જ ના શકે ને. મારે ખાવાની કઈ છે. એ જ તારી ખાવાની વસ્તુ છે.
લઈએ ચલો. પાછળથી હજી એવાનું હા खाओ શું मेरे को नहीं चाहिए. एक एक नहीं. तो खाओ मुझे नहीं अच्छा लगता. मेरे दोस्त मुझे अच्छा नहीं लगता. તું ખા બેટા, એ મને ન ભાવે એવું અત્યારે. मम्मी मारो नंबर હવે હા પણ તું બનાવી દેશે ટૂંકમાં. એની માટે તું બનાવીને એમ થોડું હાલે. તું મારે એક માટે બનાવીને એની માટે ન બનાય એમ. જાદુ કોઈ મિલ ગયા વાળું જાદુ એ તો મમ્મી કરે હોય, એને આવડે જાદુ. ब्लू वालू जादू બ્લુ વાળું જાદુ જ છે. જાડુ ને જાદુ. જાદુ ઇઝ ઇક્વલ ટુ જાડુ. પાર્સોને યાદ આવી ગયો. આ કેપ્સિકમ કેમ એનો રસ કાઢવાનો? હા જરા પૈડા પૈડા લચાઈ ગયા. નહીં સાથે છે એટલે મેં કીધું એમાં રસ કાઢવાનો. મેડમ પાસે કંઈક નવું હશે, આવિષ્કાર કરવાના હશે કંઈક લીંબુ કેપ્સિકમના રસથી આમ તેમ તેમ. આમ તો આવિષ્કાર આમાંથી જ થાય, આવું કંઈ તો આવિષ્કાર આપણે એમ જ કરીએ છીએ ને. એમાંથી જ આવિષ્કાર થઈ શકે. આપણે આવિષ્કાર એવી જ રીતે કરીએ છીએ ને ઘણી બધી બાબતોમાં. હમણાં તો નિરાશ છે. હવે આ ખભો તો હવે તો સારો થઈ ગયો છે. 10% ખાલી બાકી છે. પણ સાથે સાથે એક બિગ અપડેટ પણ આવી ગયું છે. તો હજી રજાડે છે. મને લંડન ફરવાની છે. ઓહો હો હો હો. એટલા માટે અમારી કાલની ફ્લાઇટ છે. ઓહો હો હો હો. હવે વિઝન ટિકિટ બતાવો એમ કહેતા तो मैं है ना गांव में जाना है मेरा. थोड़ा काम है, गाड़ी का भी एक छोटा सा काम बाकी रह गया था, मैं भूल गया था, वो ख़त्म करते आता हूँ. ओ फोन चालू છે તો પૂરો ક્યારે થવાનો? તો કાપી નાખ કરતો હોય તો હાલ બે જા. પ્લગ લઈને જાના હે પ્લગ. દેવો સિવાય કોઈ મારો ધણી થાય નહીં. દેવો આવી ગયો છે. હવે હું પાછળ બેસી જાઉં એટલે સ્વાર્થીલા થઈ જાવું તમે કીધું ને ઉંમર હોય આવી ગયા કરવાનું જ ત્યાં કે અમારે યાર પછી લાગત કરાય ને પછી. નહીં લાગટ હું તો વાહ ભાંગી જાય પણ લાગટ વાળી થાય. हमारा रेलवे स्टेशन का काम आगे बढ़ने लगा है. देखो गेट बन गया है. बे गेट से है ना. हाँ इन एग्जिट दोनों गेट बन गया है. अभी जोर शोर से काम शुरू है हमारे रेलवे स्टेशन का. प्लग लेके तो आ गए हम, लेकिन वो गैरेज वाला चला गया है कहीं बाहर का. वो बोल रहा था लेकिन अभी आ जाएगा. उसके बाद वो प्लग डलवा देंगे उसमें. और परसों भाई आप क्या कर रहे हो? पेंटिंग चल रहा है आपका? ओ मैडम जी, ओ मैडम जी जरा हम सामने फ्रेम में आइए. બોલો આપણે ભણતા ત્યારે તો ઓવરઓલ રિઝલ્ટ 65% ને 70% ને બહુ તો 75% જ આવતું હતું. અત્યારે 12th સાયન્સનું કંઈક 80 કે 82% આવ્યું અને ઓલું સામાન્ય પ્રવાહનું કંઈક 90% રિઝલ્ટ. આવો ઘોર અન્યાય અમારી સાથે. અમારા વખતે ઓવરઓલ એટલું જ આવતું અને અત્યારે 99 બહુ લાંબી લાઈન હોય. અમારે તો એક જ 99 હોય. મેડમ જે આપણે પૃથ્થાઈ તે 12માં હતી ને, સાયન્સમાં હતી.
हाँ, मेरी भतीजी भी 12th साइंस में थी, पूछते हैं क्या रिजल्ट आया। वो मेरी भतीजी का रिजल्ट आज कुछ आया आने वाला था या आ गया है, क्या आया? કેટલા આવ્યા? 80। સાયન્સમાં હતી ને પૃથા તો? હા હા. નીટના રિઝલ્ટ ઉપર આધાર રાખે ને જાજુ તો. हाँ हाँ ठीक, गई 5 तारीखे ज હતી નીટ. કાંઈ નહીં, ગણાય, અભિનંદન. હા, આપણે બધા એને 65 વાળા હતા. છોકરાઓ થોડાક વધારે લઈ આવે તો રાજી થઈ જાય ને આપણે. હે વિશ્વ, હા એને 1-2 જણા નથી કહેવાય એમાં, એ બધા 90 વાળા હતા. આપણે ભાઈઓને તકલીફ છે. બહુ થઈ જતું એમ, રાજી થઈ જતા કે ઓહો એટલા ધરાય નહોતા. હા હા, જો અમારી મમ્મીને આપો. ચલો, અમારી પૃથ્થાબેનને 80 આવ્યા મેડમજી. સરસ. ચાલ મેડમજી, ઓ આવલો આવી ગયો હોય રવિ, તો હું ઓલું કરાવતા હું, બરાબર? થોડો તડકો તો થઈ ગયો છે પણ હવે વી હેવ નો ઓપ્શન. ચાલો ચાલો. પપ્પા ક્યાંય નથી જતા, અહીંયા અહીં આટલામાં જ છે, તને મૂકીને ક્યાંય નહીં ગયો. ओह, न्यूज़पेपर वाले मैडम, हो गया हाँ सब कुछ, कर दिया, नहीं प्लग डाल दिए चारों चार. गर्मी भी लग गई अच्छी सी, बहुत है आज. धोई भी हाथों से, धो डाले, देखो ना, चकाचक कर दी है. તો એકચ્યુઅલી છે ને તમને ઓલું ગમે નહીં ને એટલા માટે. आज मैं धूप ना लेती तो તમે यस. ड्राइंग हो गया आपका? कौन सा वाला किया था बाद में? इंडिया का फ्लैग बनाया था. मैप, वो अच्छा है. चलो, आपने खा लिया या बाकी है? बिना आपके थोड़ी मैं खा सकती हूँ. ओह माय गॉड, બહુ મોટી વાતો કરે છે મેડમ આજકાલ. આજકાલ નહીં, વર્ષોથી રૂટીન છે. લગ્નના 12 વર્ષમાં મને યાદ નથી કે તમારે પહેલાં હું જોઈ છે. કહી દો. नहीं, મને तो नहीं याद. गुड इवनिंग. हम क्या दोपहर में थोड़ी देर ऊपर चले गए तो घर पे कोई नहीं है अभी. पार्श्व नहीं है, पापा नहीं है, मम्मी नहीं है और मैडम जी भी नहीं है. पार्श्व तो रमवा जतो રહ્યો હશે, મમ્મી મંદિરે ગયા હશે, પપ્પા એની રીતે. પણ મેડમ જી કહાં ગયે? કહાં ગયે? कहाँ गए भाई, कहाँ गए? ગોતવું પડશે, ફોન કરીએ. ના ના, એટલામાં જ ક્યાં કહેશે હમણાં આવી જશે. तब तक हम कुछ नाश्ता पानी करते हैं. नाश्ता पानी करते हैं. चलो. ओहो, शरबत पी लिया? मैडम जी ने पूछो હવે. मैडम जी ક્યાં જતા રહ્યા હતા તમે બધા મને એકલો મૂકીને? મેં કીધું આ કોઈ નહીં, ઉપરથી નીચે આવ્યો તો કોઈ નહીં. હું તો મારા એક વ્યવહારિક કામે ગઈ હતી. વ્યવહારિક બોલે તો એટલે સ્ટાફમાં બેન છે ને, એમને ત્યાં એક દુઃખદ હમણાં ઠીક ઠીક, ઓલી આપણે વાત થઈ હતી ઓન ડ્યુટી ઇલેક્શનમાં એક. હા, બરાબર. એટલે પછી પાછો બાજુમાંથી કેતનભાઈનો ફોન આવી ગયો હતો એટલે હું પછી ત્યાં જતો રહ્યો. અહીંયા ઓલું ભેજનો થોડો પ્રશ્ન છે ને એટલે હું ઘરે જ હતો પણ એનો ફોન આવ્યો ને
તે કે દિવાલ કરી નાખ્યા ને મેં કીધું એમ ઇમરજન્સી નથી કહેતો પણ તમને અનુકૂળતા હોય કારીગર હોય નાના એ કે કરી જ નાખ્યા ને એટલે હું એમાં ડિસ્ટર્બ થોડોક થઈ ગયો હતો. ઓકે ડિસ્ટર્બ નહીં બિઝી હમણાં અમારે મેડમને એક બિઝી વાળું કામ ચાલે છે અને એટલે બધા મેં કીધું આ ગેસ્ટ ઘણા બધા આવ્યા હતા મેડમના સ્ટાફના એટલે પછી ત્યારે તો એ ડિસ્કશન થઈ નહીં એટલે બધા તમે ત્યાં ભેગા થયા હશો ને પછી અહીંયા આવ્યા એવું થયું ને. બરાબર ચાલો હવે આજે મારે એક બે કામે છે અને લેટ થઈ ગયું છે ઘણું બધું. હજી રસોઈ બરાબર. બાકી છે. એ મારે નથી બનાવવાની આને બનાવવાની મારે એક બે કામ છે એ બતાવતા એ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.